જય સ્વામિનારાયણ। ઉત્તરાયણ આવે એટલે આપણને મમરાના લાડુ તો યાદ આવે જ। તો આજે આપણે મમરાના લાડુ બનાવીશું, જે ફક્ત 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। મમરાના લાડુ બનાવવા માટે સૌપ્રથમ આપણે મમરા લઈ લઈશું। મમરાને મેં ચારી લીધા છે। વજનમાં આપણે જોઈએ તો 100 ગ્રામ મમરા લીધેલા છે। ત્યારબાદ 200 ગ્રામ ગોળ લેવાનું છે। અહીંયા આપણે મમરા કરતાં ગોળનું માપ વધારે લેવાનું છે। 2 થી 3 ચમચી ઘીની જરૂર પડશે। મમરાને શેકવા માટે ગેસ પર કઢાઈ મૂકી દઈશું। ગેસ ચાલુ કરી લઈએ। મમરાને કઢાઈની અંદર ઉમેરી દઈએ। આપણે મમરાને શેકી લેવાના છે। મીડિયમ આંચ પર મમરાને શેકી લઈએ। 3 થી 4 મિનિટ માટે મમરાને શેકી લઈએ। મમરા આપણા ક્રિસ્પી થઈ ગયા છે। મમરાને બીજા વાસણમાં કાઢી અને એ જ કઢાઈમાં ઘી ઉમેરી લઈએ। મેં અહીંયા 3 ચમચી જેટલું ઘી ઉમેરેલું છે। ઘી ગરમ થઈ ગયું છે એટલે અંદર ગોળ ઉમેરી દઈએ। ગેસની આંચ એકદમ મીડિયમ રાખીશું ને ધીમા તાપે કઢાઈમાં ગોળને હલાવતા રહીશું। આપણે જોઈ શકીએ છીએ ગોળ પીઘળવા માંડ્યો છે। અંદર જે ગોળના ગાંઠા દેખાય છે એ ધીરે ધીરે હલાવીશું એટલે ઓગળતા રહેશે। આ રીતે ગોળને શેકતા રહીએ। ધીરે ધીરે ગોળનો કલર બદલાવા લાગ્યો છે અને ગોળ આપણો ફૂલવા માંડ્યો છે। ગોળનો આ રીતનો કલર ચેન્જ થઈ જાય એટલે મમરા એડ કરી દઈશું અને ગેસની આંચને બંધ કરી દઈએ। ગોળ અને મમરાને મિક્સ કરી લઈએ। તમને જો અમારી રેસીપી ગમે તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી। આ રીતે બધું મિક્સ કરી લઈએ। કઢાઈને ગેસ પરથી નીચે ઉતારી લઈએ। આ રીતે પાણીવાળો હાથ કરી અને મમરાને આપણે લઈ લઈએ। મમરાના લાડુ તૈયાર કરી લઈએ। અહીંયા આપણે ગરમ ગરમમાં જ મમરાના લાડુ વળશે। આ રીતથી ગોળ લાડવા તૈયાર કરી લઈએ। તૈયાર થઈ ગયા છે આપણા મમરાના લાડુ। થેન્ક યુ ફોર વોચિંગ।